હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ઉઠી ગયા છીએ આપણે સવારમાં વહેલા અને નીકળી ગયા છીએ આપણે ઓફિસે જવા માટે. ને રસ્તામાં કરાવી લીધી છે આપણે પેટ્રોલની ટાંકી ફૂલ. ને મિત્રો રસ્તામાં મળી ગયા ધવલભાઈ ને વિશાલભાઈ, એને મળીને નીકળ્યા આપણે ઓફિસ બાજુ. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે આપણી ઓફિસે. અને ઓફિસના બધા જૂના ભાઈબંધોને મળીને આપણે નીકળ્યા પાણી ને કોલ્ડ્રિંક ને નાસ્તો કરાવવા. નાસ્તો કરાવીને નવરો થયો છે ધવલનો આવ્યો ફોન ને પછી ડાયરેક્ટ પહોંચ્યા આપણે ધવલભાઈ અને કરી લીધી થોડીક વાઈડ. માર્કેટમાં હાલી ગયા હોય ને એના જ વિરોધ થાય ધવલભાઈ. ભાઈના વિડીયો બનાવી લે. મારા ભાઈની ગમે તેટલી વાઈડ કરી લો ભાઈ, એને લાગતું નથી કોઈ દી ખોટું. ને પછી ત્યાંથી નીકળ્યા તરત જ આપણે ડાયરેક્ટ વાળ કપાવવા. ને ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે વાળ કપાવવા દુકાને. ને મિત્રો હેરસ્ટાઈલ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. હવે આપણે જાશું ઘરે અને ફ્રેશ થઈને નીકળશું તરત તકાવાળી મેરડીમાંના દર્શન કરવા. ને ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે તકાવાળી મેરડીમાંના દર્શન કરવા. મિત્રો તમે બધાએ કરી લ્યો મેરડીમાંના દર્શન. મેરડીના દર્શન કરીને કોઈ ભૂલતા નહીં કમેન્ટ કરવાનું કે જય માં મેરડી. મિત્રો મેરડીમાંના મંદિરે આરતીમાં પડી ગઈ સાંજ અને આપણે પહોંચ્યા મિત્રની અહીંયા ફંક્શનમાં. મિત્રને મળીને તરત જ ફંક્શન અટેન્ડ કરી લીધો છે મિત્રો. ત્યાંથી કંટાળીને નીકળ્યા બસ સ્ટેન્ડ બાજુ અને બસ સ્ટેન્ડે જોયું તો પોલીસવાળા બધું કરાવતા હતા બંધ. અને ત્યારબાદ થોડી ઘણી ચક્કર મારીને નીકળ્યા ઘર બાજુ. ફાઇનલી બ્લોગને આપશું વિરામ. જય માતાજી.